હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર મુગલ સામ્રાજ્ય જેનો આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર મુગલ સામ્રાજ્ય જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, જે આપણે બીજા પાઠમાં તમને કમેન્ટ કરવાનું કહ્યું હતું। બીજું, શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો। તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। ત્રીજું, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો। તો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું। જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો। તો જહાંગીરના દરબારમાં મનસુર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો, તે પક્ષી અને ચિત્રકાર હતો। જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું। છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો। પ્રશ્ન 2, માગ્યા મુજબ ઉત્તર આપો। પેલું, મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો। તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી। મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો। બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી। બાદશાહની સત્તા સર્વોપરી હતી, તે સર્વોચ્ચ સેનાપતિ હતો। બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી, તે દીવાએ વજીરે કુલ કહેવાતો। વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો। મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો, તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો, તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો। મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વીસ તરીકે ઓળખાતા। રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો। મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો। આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, આ બધું જ તમને ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન થશેલા પેજ ખોલે, એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી આવશે, કારણ કે ઘણાને ખબર નથી હોતી, બરાબર। પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમે પીડીએફ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો, બરાબર। જોઈએ આગળ આપણે હવે મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો। તો મુગલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રિતમ ગણાય છે। ઇમારતોના બાંધકામમાં હિન્દ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો। મુગલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ સ્થાપત્યો નીચે પ્રમાણે છે। જેમાં પેલું, બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી। અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો। તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું। અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે। આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા। જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગે મરમરનો સફેદ આરસ પહાડનો ઉપયોગ થયો હતો। શાહજહાંને ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો। તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે। શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજ મહલ બંધાવ્યો હતો, તે દુનિયાની એક અજાયબી ગણાય છે। ત્યાર પછી શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે। તેને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો। ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહાલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો। છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો।
તો છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને ઝિંઝીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોયલનો કિલ્લો જીત્યો હતો. અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. તો અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયા વેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દા ઉપર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદતખાનું પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મ ચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન એ ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. ચોથું, શેર શાહના સુધારાની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આ 5મા નંબરનો પ્રશ્ન આપણો થશે. બરોબર, શેર શાહની સુધારાની ચર્ચા. શેર શાહ ઈસવીસન 1540 થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. પહેલું, શેર શાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ટ્રાન્ડ ટ્રક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. તો ઉપરયુક્ત સુધારાઓને કારણે શેર શાહને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જેમાં પહેલું, પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? અકબર. ત્રીજું, દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બનાવડાવ્યો હતો. ચોથું, અકબરનો જન્મ અમરકોટ નામના સ્થળે થયો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. તો અહીંયા સ્વાધ્યાય કે સ્વ અધ્યયન પોથી કે સ્વાધ્યાય પોથીની PDF તમારે જોતી હોય તો મેં વાત કરી એમ એપ્લિકેશનમાંથી મળી જશે. તેમજ તમારે વિડીયો જોવો હોય આગળના ચેપ્ટરના કે બીજા વિષયના તો એ પણ ત્યાંથી તમને મળી જશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.